શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. લોકો ભોળાનાથની આરાધનામાં લાગી ગયા છે. આજે હું તમને જે જગ્યા બતાવવા જઈ રહ્યો છું એ જગ્યા છે બુઢેશ્વર મહાદેવનું મંદિર. આવો આપણે જોઈએ બુઢેશ્વર મહાદેવના મંદિરમાં કઈ રીતની વાત છે. આ મંદિર એવું છે, એશિયાનું પૌરાણિક મંદિર છે. તમે આવી અને દર્શન કરી શકશો અહીંયા અને જોઈ શકશો કે આ એશિયાના પૌરાણિક મંદિરમાં જે રીતે વાત કરવામાં આવે છે આ પૌરાણિક મંદિરની, તો આ પૌરાણિક મંદિરમાં હર અને હરિ બંને બિરાજે છે. મહાદેવ પણ છે અને દ્વારકાધીશ પણ છે. આજે જે મંદિરના તમને હું દ્રશ્યો બતાવું છું એ દ્રશ્ય તમે જોઈ શકો છો કે અતિ પૌરાણિક હવેલી છે. આ જે હવેલી છે આખે આખું તમે બાંધકામ જોઈ શકશો કે લાકડાઓ ઉપર કોતરણી કરી અને આખે આખું બાંધકામ કરવામાં આવેલું છે. મંદિર પણ છે અને હવેલી પણ છે. મહત્વનું એ છે કે અહીંયા સવારે શંકર ભગવાનના પૂજા થઈ છે, શિવલિંગની પૂજા થઈ છે અને સાથે સાથે બપોર પછી દ્વારકાધીશની પૂજા થઈ છે. આ જ રીતનું જે આખું મંદિર છે એને આખે આખું તમે એનું જે નકશી કોતરણી જે જોઈ શકો અનાદિકાળથી જે જૂની છે એ છે અને આનો એક ઇતિહાસમાં પણ ક્યાંક ઉલ્લેખ કરેલો છે. આપણી સાથે અહીંના પૂજારી જોડાઈ ગયા છે, આપણે એમને જ પૂછીશું કે કઈ રીતની વાત છે. દાદા, આપનું નામ શું છે? જયંતિલાલ મહાશંકર જોશી. દાદા, આ જે બુઢેશ્વર મહાદેવ મંદિર છે એના ઇતિહાસ વિશે શું કહો છો? પૂર્વ ઇતિહાસ એવો છે કે જ્યારે જયદ્રથ આનો અભિમન્યુનું જ્યારે મૃત્યુ થયું ત્યારે અર્જુને પ્રતિજ્ઞા લીધી કે હું સાંજ સુધીમાં જયદ્રથનું મૃત્યુ થશે, નહીતર હું અગ્નિ સંસ્કાર કરીશ. આ નહીં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને ચિંતા થઈ અને ભગવાન શિવ પશુપતિનાથને આશરે ફરી ગયા અને ત્યાં અર્જુન જે બધી ગતિવિધિ ભૂલી ગયા હતા એ ફરી એના આત્માને એ આપ્યું જ્ઞાન કે શું કરવાનું છે. અર્જુન સિવાય કોઈથી જયદ્રથ મરે એમ ન હતો. એટલે જયદ્રથને ત્યાર પછી યુદ્ધમાં જયદ્રથનું મૃત્યુ થાય છે અને એ શિવલિંગ જે છે એના હાથ ઉપર હતું કવચ સાથે, સોનાનું કવચ, બાજુબંધ સાથે અને શિવલિંગ હતું. એ શિવલિંગ હાથ સહિત કપાઈ જતા શિવલિંગ જમીન ઉપર પડ્યું. કાળક્રમે ત્યાંથી સંભળી લઈ અને ઇન્દ્રપ્રસ્થમાં આવી, ત્યાં પોતાના બચ્ચાને એનો ખોરાક સમજીને આપી. પણ શિવલિંગને સ્પર્શ થતા એ સંભળી જ્યારે જ્યારે જન્મ લીધો માનવ તરીકે, ત્યારે એ માનવ તરીકે જન્મી અને એને પૂર્વ ઇતિહાસ યાદ રહ્યો. એ પૂર્વ ઇતિહાસને કારણે અકબરને આની જાણ થઈ અને અકબરે આ શિવલિંગ ક્યાં છે જમીનમાં એને સંશોધન કર્યું. એ બહેનોને પૂછ્યું. ત્યાર પછી એ શિવલિંગ અકબરના દરબારમાં પૂજાતું. ત્યાં 4 પેઢી સુધી પૂજાણું. ત્યાર પછી બુથ અગર તો મૂર્તિની પૂજાનું ખંડનનું એ પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે ત્યાં રહેતા નાગર દંપતી સાથે માંગરોળ આવ્યું આ શિવલિંગ અને ભગવાન સ્વપ્નમાં જઈને કીધું કે મારા બ્રાહ્મણો આવે છે એને તું મને પધરાવી દે, હવે મારે અહીંયા રહેવાનું નથી. એટલે બ્રાહ્મણો સાથે માંગરોળ આવ્યું. માંગરોળથી અહીં રૂગનાથજી દિવાન, એના દીકરા અમરજી દિવાન જે વર્ષો પહેલા થઈ ગયા, આવા એ વ્યક્તિ સાથે લગ્નમાં આ સેવામાં પૂજા આવી. પરંતુ એનો ઇતિહાસ જાણ્યા પછી હરિ અને હર રૂપે પૂજાય છે. તો આનું શું કરવું? એટલે ચારે તરફથી ભારતમાંથી બીજા દેશ વિદ્વાનોને બોલાવી અને આનું કઈ રીતે પૂજા કરવી, તો વિદ્વાનોએ સહમત થઈ અને સવારમાં 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી શિવ રૂપે બિરાજમાન થશે અને ત્યાર પછી 11 થી સવારના 8 સુધી નારાયણ વિષ્ણુ દ્વારકાધીશ જે સ્વરૂપને આપણે માનીએ એ સ્વરૂપે દ્વારકાધીશ રૂપે બિરાજમાન થશે. ત્યાર પછી આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું અને ભગવાનને અહીંયા પધરાવવામાં આવ્યા, જે બંને રીતે આજે પણ પૂજાય છે. આનો ઇતિહાસ થોડો સ્વામિનારાયણ ભક્તો સ્વામિનારાયણ મંદિરમાંથી મળી રહે છે, પણ એ સંક્ષિપ્ત છે. સ્વામિનારાયણ અહીંયા આવી ગયા છે દર્શને. એ વખતના નીલકંઠ સ્વામી વગેરે અહીંયા પરમાત્માના દર્શને આવ્યા છે. શંકરાચાર્ય આદિ શંકરાચાર્ય વગેરે પણ એમ ભારતભરમાંથી ઘણા વ્યક્તિઓ આના વિશે જાણકાર મળે છે એટલે દર્શને આવે છે. એક કુટુંબ ઔરંગઝેબ ઔરંગાબાદથી
મુસ્લિમ કુટુંબ આવેલું અને તે પણ અહીં દર્શન કે ભાઈ અમારે દર્શન કરવા છે. ઔરંગાબાદ એ મુસ્લિમ કુટુંબ પોતાના કુટુંબ સાથે અહીં દર્શન કરેલું છે. આ વાતને એબાઉટ 4 વર્ષ થયા છે. તો મિત્રો, આ હતું જુનાગઢનું બુઢેશ્વર મહાદેવ મંદિર. બુઢેશ્વર મહાદેવ મંદિરની જો વાત કરીએ તો જુનાગઢના માંગનાથ મંદિર, જે જુનાગઢનો માંગનાથ રોડ છે, જુનાગઢનો જે માંગનાથ રોડ છે એ માર્કેટની અંદર જ આ મંદિર આવેલું છે. કોઈ પણને તમે પૂછશો કે ભાઈ અમારે નીચી બારી બાજુ જવું છે, નીચી બારી પાસેથી જવાનો એનો રસ્તો છે, અને એક એપાર્ટમેન્ટમાંથી પણ, કોમર્શિયલ એપાર્ટમેન્ટમાંથી પણ જવાનો રસ્તો છે. અતિ પૌરાણિક મંદિર છે. અહીંના દર્શન કરવા અને એનો જે લાભ લેવો એ ખૂબ જ ધન્યતાને પાત્ર છે. અને મહત્વનું એ છે કે કોઈ પણ જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવ વગર આ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ અહીં મંદિરમાં પ્રવેશી અને દર્શન કરી શકે છે. મહત્વનું એનાથી પણ એ છે કે સવારે જો તમે આવશો તો તમને શંકર ભગવાનની આરાધના થશે, અને જો તમે બપોર પછી આવો છો તો દ્વારકાધીશ, વિષ્ણુ ભગવાન અને નારાયણની પણ આરાધના કરવામાં આવશે. સાગર નિર્મલ, જીવીવી મીડિયા, જુનાગઢ. હવે આ બને પ્રાચીન અને ઘણા મંદિરમાં જ્યાં જરૂર નથી અને જ્યાં